નમસ્કાર, રામ રામ મિત્રો। આજે આપણે વાતચીત કરવાના છીએ કે પાટણ ખાતે ગેનીબેનનું શક્તિ પ્રદર્શન। શું ઠાકોર સમાજ એ ગેનીબેનને સીએમ તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે? શું કોંગ્રેસ આમાં પાછળથી હાથ રાખીને ગેમ કરી રહી છે? શું ઠાકોર સમાજના મોટા ચહેરા તરીકે ગેનીબેન હવે પ્રસ્થાપિત થઈ જવાના છે? શું ગુજરાતના સીએમ તરીકે કોંગ્રેસનો ચહેરો એ ગેનીબેન છે? આવા અનેક સવાલો સાથે આપણે આજે વાતચીત કરવાના છે વિડીયોમાં। પરંતુ આપ જો મારી વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા નવા વિડીયો બનાવતો રહું। તો નમસ્કાર મિત્રો, આપણે વાતચીત કરીએ પાટણ ખાતે 26/9/2024 રોજ, એટલે કે એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને એ મહાસંમેલનનું આયોજન હાલ તો એવું કહીને થઈ રહ્યું છે કે ગેનીબેનનો સત્કાર સમારંભ રાખવામાં આવે છે। પરંતુ ગેનીબેનનો સત્કાર સમારોહની અંદર ઉત્તર ગુજરાતના તમામ ઠાકોરોને બોલાવવામાં આવ્યા છે અને ખૂબ જ મોટે પાયે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। આ શક્તિ પ્રદર્શનનું હેન્ડલિંગ કરી રહ્યા છે બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, ત્યારબાદ જગદીશભાઈ ઠાકોર, જે પણ ઠાકોર સમાજના મોટા મોટા ચહેરાઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે એ આનું નેતૃત્વ કરી રહ્યા છે અને સમગ્ર ગામમાં ઠેર ઠેર ગેનીબેન, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર લોકો જોડે જઈ રહ્યા છે। ઠાકોર સમાજના લોકો જોડે જનસંપર્ક કરી રહ્યા છે અને જનસંપર્ક કરી અને એમને કહી રહ્યા છે કે આપ એ દિવસે સંમેલનમાં જોડાઓ। તો 29/9/2024 રોજ જે પણ સંમેલન થવાનું છે એ સંમેલનની અંદર કેમ આટલા બહોળા પ્રમાણમાં ઠાકોર સમાજને બોલાવવામાં આવી રહ્યો છે? એવું તો શું કરવાનું છે કે ઠાકોર સમાજ આટલા બહોળી પ્રમાણમાં ભેળો કરવાનો છે? અને ત્યારબાદ આ શક્તિ પ્રદર્શનના શું છે તર્ક, શું છે વિતર્ક, અને આ શક્તિ પ્રદર્શનથી આવનારી રાજનીતિમાં શું પડવાનો છે ફરક, એના વિશે અમે આજે વાતચીત કરવાના છીએ। એટલે વિડીયોમાં આપ ધ્યાનથી જોજો અને ખૂબ જ સારી રીતે બનેલા રહેજો। તો મિત્રો, વાતચીત કરીએ જેમ કે લોકસભાની ચૂંટણી ગઈ। લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસે આ વખતે એવું પ્લાનિંગ કર્યું હતું ઉત્તર ગુજરાતની અંદર કે મુખ્યત્વે ઠાકોર સમાજને હાઇલાઇટ કરવામાં આવે। ઠાકોર સમાજને હાઇલાઇટ કરવામાં આવે એટલે ઠાકોર સમાજના મત પહેલા આપણે કઈ રીતે કબજે કરવા, એના માટે ઉત્તર ગુજરાતની 4 સીટોમાંથી 3 સીટોની અંદર ઠાકોર સમાજની ટિકિટ આપવામાં આવી। મહેસાણામાં રામજીભાઈ ઠાકોર, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને પાટણમાં ચંદનજી ઠાકોર। હવે ત્રણેય ઠાકોર સમાજના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી એટલે મતોનું ધ્રુવીકરણના આધારે એવું વિચાર્યું કે એવું થઈ શકે કે આ 4 સીટો ઉપર ઠાકોર સમાજના મુખ્યત્વે મત એ કોંગ્રેસ તરફ જાય। અને હા મિત્રો, એવું જ થયું। પાટણના મુખ્યત્વે એટલે 90% ઠાકોર સમાજના વોટ એ કોંગ્રેસને મળ્યા, જેનું હું તમને કારણ કહી દઉં। ભરતસિંહ ડાભી એ ખુદ ઠાકોર સમાજમાંથી આવે છે, તેમ છતાં પણ ચંદનજી ઠાકોરને જે મત મળ્યા એ મત બિલકુલ પણ ભરતસિંહ ડાભીને મળ્યા નથી। આ ભરતસિંહ ડાભીને મત મળ્યા પણ એ અન્ય સમાજના મળ્યા, ભાજપના મળ્યા, પરંતુ જે ઠાકોર સમાજની જે વાત કરી રહ્યો છે, કોઈ એક સામાજિક વાત છે, એ સામાજિક તરીકે એમને જેવા જોઈએ એવા મત મળ્યા નથી। ત્યારબાદ વાતચીત કરીએ રામજીભાઈ ઠાકોર। રામજીભાઈ ઠાકોર એટલે કે ત્યાં મહેસાણાની અંદર પણ 3.5 લાખ આજુબાજુ ઠાકોરો છે, તો એમને પણ એ ઠાકોર સમાજના મત મળ્યા। ત્યાંનો ઠાકોર સમાજ એ કોંગ્રેસ સાથે જોડાયો। ત્યારબાદ બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠામાં પણ 3.5 થી 4 લાખ ઠાકોર સમાજ છે, તો બનાસકાંઠાનો ઠાકોર સમાજ ક્યાંક ને ક્યાંક ગેનીબેન સાથે જોડાયો। અને પાટણમાં સૌથી વધારે ઠાકોર સમાજ એટલે કે 5.5 લાખની વચ્ચે ઠાકોર સમાજ છે અને તમામ ઠાકોર સમાજમાં મુખ્યત્વે ચંદનજી ઠાકોર સાથે રહ્યા। અને એનું પરિણામ એ આવ્યું કે પાટણની સીટ એ માંડ ભાજપ જીત્યું અને બનાસકાંઠાની સીટ તો ભાજપ હારી ગયું અને મહેસાણાની અંદર ક્યાંક ઠાકોર સમાજ એકલો પડી ગયો, અન્ય સમાજની સાથ સહકાર જેવો જોવો એવો ન મળ્યો। ક્યાંક ને ક્યાંક રામજીભાઈ ઠાકોર જે ચહેરો હતા એ એટલા લોકપ્રિય ન હતા, એના હિસાબે કદાચ ત્યાંનું પરિણામ એવું આવી શક્યું। પરંતુ જે ગેનીબેનના સત્કાર સમારોહના નામે જે ઠાકોર સંમેલન રાખવામાં આવ્યું છે, સંમેલનનું રાજનૈતિક વિશ્લેષણ શું છે? કોઈ પણ સંમેલન મિત્રો રાખવામાં આવે તો એ સંમેલન એમ જ રાખવામાં આવતું નથી। સંમેલન, સત્કાર સમારોહ કરવો હોય તો આપણે કોઈ પણ જગ્યાએ માણસને જઈ અને કરી શકીએ છીએ, પરંતુ આખા સમાજની વચ્ચે જ્યારે કોઈ પણ વ્યક્તિનો સત્કાર સમારંભ કરવામાં આવે ત્યારે એ સમાજના એ વ્યક્તિને એક ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એવું નક્કી થાય।
આમ તો આ સંમેલન એ ઠાકોર સમાજના બેનર હેઠે થવાનું છે, પરંતુ કોંગ્રેસના બધા જ નેતાઓ આમાં મહેનતમાં લાગી ગયેલા છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલ પણ ત્યાં હાજર રહેવાના છે અને ત્યારબાદ ઠાકોર સમાજના જે પણ મોટા નેતા છે, અમિતભાઈ ચાવડા હોય, જગદીશભાઈ ઠાકોર હોય, ત્યારબાદ બલદેવજી ઠાકોર હોય, ચંદનજી ઠાકોર હોય, એ બધા જ આ મહેનતમાં જાગી ગયા છે અને તે ઠાકોર સમાજના ગામડાઓનો જનસંપર્ક કરી અને ક્યાંક ને ક્યાંક એ લોકોને ભેળવા કરવા માટે મથી રહ્યા છે અને ખૂબ જ સાચા દિલથી મહેનત કરી રહ્યા છે. તો આ લોકો આવી સાચા દિલથી મહેનત કેમ કરી રહ્યા છે? તો પહેલી વાત કે એ લોકો એટલા માટે મહેનત કરી રહ્યા છે કે આવનારા સમયની અંદર ગેનીબેન એ મુખ્ય ચહેરો બનશે. અત્યારે પણ જો કે એવું થઈ ગયું છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, દીવ જાઓ, દમણ જાઓ, ગમે ત્યાં જઈને તમે ખાલી બનાસકાંઠાનું નામ લેશો એટલે લોકો એક જ વસ્તુ કહેશે કે ગેનીબેન ઠાકોર. તો જે ગેનીબેન ઠાકોરની જે ઇમેજ જે પ્રસ્થાપિત થઈ છે બનાસકાંઠામાં જીત્યા પછી, એને ગુજરાતમાં કેવી રીતે લઈ જવાય, એનું એક પ્રી પ્લાનિંગ ચાલી રહ્યું છે, એનો એક પ્રોપોગેન્ડા ચાલી રહ્યો છે અને ગુજરાતની અંદર સમગ્ર ગુજરાત ઠાકોર સમાજની અંદર જો ગેનીબેન પ્રસ્થાપિત થઈ જાય તો જે એક સમયે અલ્પેશભાઈ ઠાકોરનું થયું હતું, અલ્પેશભાઈ ઠાકોર એ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજનો ચહેરો હતા. એમણે સામાજિક જાગૃતતા લાવવા માટે સમાજને ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળો કર્યો અને એક એમનું નામ સમગ્ર ગુજરાતમાં સ્થાપિત કરી નાખ્યું. પરંતુ એવો કોંગ્રેસમાં જોડાયા બાદ જેવા ભાજપમાં ગયા અને એમનું નામ ધીરે ધીરે ગુજરાત લેવલે ખરાબ થવા માંડ્યું અને આજે પણ કેટલા એવા મુદ્દા આવ્યા, જેમ કે અમદાવાદ જે ઠાકોર સમાજની ઝૂંપડપટ્ટી હટાવવાનો મુદ્દો હતો, એવા ઘણા બધા મુદ્દાઓને લીધે એમની સમાજમાં એટલી બધી નામોશી થઈ કે અત્યારે અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજનો સૌથી મોટો ચહેરો નથી. અત્યારે ઠાકોર સમાજમાં સૌથી મોટો જો કોઈ ચહેરો હોય તો એ ગેનીબેન ઠાકોર છે. માટે ગેનીબેનને કઈ રીતે હાઇલાઇટ કરવામાં આવે તો સમાજ એમના તાબામાં આવે અને સમાજ એમના તાબામાં હોય તો ક્યાંક ને ક્યાંક એનો ફાયદો ચંદનજી ઠાકોરને પણ થવાનો, બલદેવજી ઠાકોરને પણ થવાનો ને જગદીશભાઈ ઠાકોરને પણ થવાનો, એમાં કોઈ મિનમેક નથી. તો જે આ આયોજન ચાલી રહ્યું છે પાટણ પ્રગતિ ખાતે જે ગેનીબેનનું શક્તિ પ્રદર્શન 29/9/2024 યોજાવાનું છે, એનું ક્યાંક ને ક્યાંક પ્રી પ્લાનિંગ આ રીતે ચાલી રહ્યું છે. આ રીતે ગેનીબેનનો સત્કાર સમારંભ કરવામાં આવે, મહિલા સાંસદ તરીકે ઠાકોર સમાજના સૌથી મોટા ચહેરા તરીકે ગેનીબેનને પ્રસ્થાપિત કરવામાં આવે, એનો ક્યાંક ને ક્યાંક ફાયદો ઠાકોર સમાજના લોકોને ત્યારબાદ કોંગ્રેસને બહોળી પ્રમાણમાં થઈ શકે એવી એક આશા કોંગ્રેસ સેવી રહી છે. એટલા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હોય, કોંગ્રેસનું અન્ય નેતૃત્વ હોય, એ પણ ખૂબ જ આ સમારંભમાં મહેનત કરી રહ્યું છે. પરંતુ ખુલ્લીને કોંગ્રેસના બેનર હેઠળ કેમ નથી થયું? જો કોંગ્રેસના બેનરની હેઠળ ખુલ્લીને આ પ્રોગ્રામ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જાતિવાદ થાય. જાતિવાદ થાય એટલે પાર્ટીની અંદર વિખવાદ પડે, કારણ કે પાર્ટીની અંદર અન્ય સમાજના ઘણા બધા નેતાઓ પ્રસ્થાપિત છે. નેતાઓને પ્રોબ્લેમ ના હોય પણ વોટ બેંક સાથે જોડાયેલા વોટરોને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય અને ક્યાંક ને ક્યાંક એ થઈ શકે. માટે કોંગ્રેસના બેનર હેઠે ના કરી અને સામાજિક બેનર હેઠે જે ગેનીબેનનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું દર્શાવી રહ્યો છે કે શું ગેનીબેનને ગુજરાતના સીએમ બનાવવાનો પ્લાન એ ઠાકોર સમાજ અને કોંગ્રેસના અંદરખાને એવો કોઈ પ્લાન ચાલી રહ્યો છે? શું હાઈકમાન્ડમાંથી કોઈ એવું દબાણ છે કે ગેનીબેનને તમે એક મુખ્ય ચહેરા તરીકે હાઇલાઇટ કરો? તો મિત્રો વાતચીત કરીએ થોડી રાજનીતિની, તો રાજનીતિની વાતચીત કરીએ તો વાતચીત થોડી કડવી છે પણ સચ્ચી છે. કારણ કે આપ જોવા જાઓ તો એક રીતે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીની અંદર મુખ્યત્વે જોડાયેલો સમાજ એટલે પાટીદાર સમાજ અને કોંગ્રેસની અંદર જોડાયેલો મુખ્યત્વે સમાજ એટલે ઠાકોર સમાજ. પરંતુ એવું થયું કે પાટીદાર સમાજ એ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સદ્ધરતામાં હતો. આર્થિક રીતે સદ્ધર રહેલો પાટીદાર સમાજ છેલ્લે એમને ખોડલધામથી કે છેલ્લે એમને મા ઉમિયાના ટ્રસ્ટ એટલે કે ઊંઝાથી જે ઓર્ડર નીકળે ને જે વાતચીત તે સામાજિક લેવલે થાય અને જે સામાજિક આગેવાની કરતા લોકો જે કરે એ માની અને છેલ્લે પટેલ સમાજ એ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફ વધારે રહે છે. અને આપ જોઈ શકો છો કે 2017ની અંદર જ્યારે ભાજપ સમાજથી પાટીદાર સમાજ વિખૂટું પડ્યો તો આપ જોઈ શકો છો એનું પરિણામ જે આવ્યું હતું, ભાજપ માત્ર 99 સીટો ઉપર અટકી ગયું હતું. તે રીતે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ છે અને વર્ષોથી એવી માંગ પણ ઉઠી રહી છે કે ઠાકોર સમાજના પણ કોઈક સીએમ બને, કે ઠાકોર સમાજ પણ બહોળી પ્રમાણમાં છે ગુજરાતમાં, તો ઠાકોર સમાજના પણ સીએમ તરીકે ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટ થાય. અલ્પેશ ઠાકોર જે વખતે કોંગ્રેસમાં હતા એ વખતે ઠાકોર સમાજના સંપૂર્ણ લોકો એટલે કે આખા ગુજરાતમાં રહેતા લોકોને ક્યાંક ને ક્યાંક એવી આશા હતી
કે ઠાકોર સમાજના સીએમ તરીકે અલ્પેશભાઈ પ્રસ્થાપિત થશે. અલ્પેશભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા. ત્યારબાદ એ આશા હાર્દિકભાઈ પટેલ સામે બંધાઈ કે હાર્દિકભાઈ પટેલ એ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે, તો ક્યાંક ને ક્યાંક આજથી 5 વર્ષે 10 વર્ષે 20 વર્ષે એક દિવસ પટેલ સમાજના મોટા ચહેરા તરીકે હાર્દિકભાઈ પટેલ એ સીએમ તરીકે બનશે. પરંતુ હાર્દિકભાઈ પણ ભાજપમાં જતા રહ્યા અને એ આશા પર પણ પાણી ફરી વળ્યું. ત્યારબાદ ગેનીબેન ઠાકોર જ્યારે બનાસકાંઠાની સીટ જીતીને આવ્યા ત્યાં ક્યાંક ને ક્યાંક લોકમુખે ચર્ચાઓ થવા માંડી કે આ બેન એક દિવસ સીએમના દાવેદાર હશે. અત્યારે એવો કોંગ્રેસમાં છે એટલે સીએમના દાવેદારની વાતચીત થાય છે, પણ જો કાલે કોંગ્રેસ છોડી કોઈ પણ અન્ય પક્ષમાં જોડાઈ ગયા તો પછી આ વાતોનો વિરામ થઈ જશે. પરંતુ અત્યારે એવો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે એમનું સમગ્ર ઠાકોર સમાજની અંદર એમનું અસ્તિત્વ કેવી રીતે સ્થાપિત કરવાનું. અત્યારે જે આયોજન થઈ રહ્યું છે એ ઉત્તર ગુજરાતના ઠાકોરો પૂરતું થયું છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠાકોરો એ ખૂબ જ બહોળી પ્રમાણમાં છે ને લગભગ મારું એવું માનવું છે કે 17-18 સીટો ઉપર સંપૂર્ણપણે ઠાકોર સમાજની પ્રભુત્વ રહેલું છે ને એમની અસર પડે છે અને એમની મેજોરિટી પણ ઘણી બધી સીટો ઉપર રહેલી છે. તો ઠાકોર સમાજની જે આ મેજોરિટી રહી છે ક્યાંક ને ક્યાંક એ ઠાકોર સમાજ જેમ કે ભાજપ તરફ વળી જાય છે. જેમ કે દિયોદર ખાતે આપ જોઈ લો, એક હું આપને ઉદાહરણ આપી રહ્યો છું કે કેશાજી ચૌહાણ લડ્યા, તેઓ 37,000 વોટોથી જીત્યા, કારણ કે ત્યાં ઠાકોર સમાજ ખૂબ જ બહોળી પ્રમાણમાં છે. ત્યારબાદ ગેનીબેન ઠાકોર લડ્યા તો કોંગ્રેસ 21,000ની વધારે લીડ લઈ ગયું. એટલે આપ જોઈ શકો છો કે પક્ષપાત ભાજપ કોંગ્રેસ એ રહ્યું નથી. ક્યાંક ને ક્યાંક કોમવાદ તરફ એ રાજકારણ ઢળી રહ્યું છે અને રાજકારણ કોમવાદ ઉપર ઢળી રહ્યું છે એનો ફાયદો લેવા માટે ગેનીબેનનો અત્યારે સૌથી મોટા ચહેરા તરીકે હાઇલાઇટ કરી અને ઠાકોર સમાજને એક પક્ષ તરીકે એટલે કે કોંગ્રેસ તરીકે ડાયવર્ટ કરવાની સૌથી મોટી જે ફ્રીક્વન્સી અત્યારે ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક આ ચાલી રહી છે. તમે જોતા હશો વારંવાર ગેનીબેન ઠાકોર પણ એમની સભાઓમાં કહેતા નજર આવશે કે મહેસાણામાં ઠાકોર સમાજને ટિકિટ આપી, બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપી, ત્યારબાદ પાટણમાં ઠાકોર સમાજને ટિકિટ આપી હોય તો પક્ષ એટલે કે કોંગ્રેસે આટલી બધી જગ્યાએ ઠાકોર સમાજની ટિકિટ આપી છે તો આપણે નાની ચૂંટણીઓની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી બધી જ નાની ચૂંટણીઓની અંદર આપણે અન્ય સમાજના લોકોને મદદ કરવી અને અન્ય સમાજના લોકોને આપણે જીતાડવા તરફ ધ્યાન આપવું. તો અન્ય સમાજના લોકોને મદદ કરીને અન્ય સમાજના લોકોને જીતાડવા તરફ ધ્યાન આપવું આ શેનું પરિબળ? આ એનું જ પરિબળ છે કે આવનારા સમયમાં રાજકીય રીતે આગળ જવું હોય તો એક મુખ્ય સમાજ તરીકે કે મુખ્ય સમાજ તરીકે જે ઠાકોર સમાજ છે એનાથી તમે એક ચહેરા તરીકે પ્રસ્થાપિત થઈ શકો. પરંતુ જો તમારે વિજયી બનવું હોય, તમારે સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરવું હોય અને ખૂબ જ આગળ જવું હોય તો એના માટે તમારે બધા જ સમાજની જરૂર પડે. અને ક્યાંક ને ક્યાંક એ જ સ્ટ્રેટેજી ઉપર ગેનીબેન અને એમના જે સહયોગી છે, જે કોંગ્રેસના મુખ્યત્વે ક્ષત્રિય ઠાકોર સમાજના જે નેતાઓ છે, એમનું ક્યાંક ને ક્યાંક આ સ્ટ્રેટેજી ચાલી રહી છે. અને એ જ સ્ટ્રેટેજીના ભાગરૂપે પાટણ પ્રગતિ મેદાન ખાતે મોટું શક્તિ પ્રદર્શન ગેનીબેનનું યોજાવાનું છે અને શક્તિ પ્રદર્શન યોજાશે એના પછી ગેનીબેનને ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી સીએમના ચહેરા તરીકે કેવી રીતે ગેનીબેનને આગળ વધારવા કે આગળ પ્રસ્થાપિત કરવા એનું આયોજન ચાલુ થઈ જશે. અને જ્યારે આ શક્તિ પ્રદર્શન થશે ત્યારે દિલ્હી હાઈકમાન્ડ છે એને પણ ક્યાંક ને ક્યાંક એવો મેસેજ જશે, દિલ્હી હાઈકમાન્ડને પણ એવો ક્યાંક ને ક્યાંક મેસેજ જશે કે ગેનીબેન એ ખૂબ જ પાવરફુલ છે અને પાવરફુલ નેતા તરીકે ગેનીબેનનો ત્યાં મેસેજ જાય તો આવનારા સમયમાં કોંગ્રેસના મુખ્ય ચહેરા તરીકે ગેનીબેનને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ જાહેર કરે એવું દબાણ કોંગ્રેસ પાર્ટી ઉપર ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે. આમ તો જે બધા લોકો આયોજન કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના જ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને હાઈકમાન્ડ આખી અલગ જ વસ્તુ છે. પરંતુ હાઈકમાન્ડ એ ગુજરાતમાં કોણ મજબૂત છે, શું છે એને જોઈ અને ડિસિઝન લેતી હોય છે અને એ રીતે આગળ વધતી હોય છે. તો જે 29/9/2024 રોજ ગેનીબેનનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, શક્તિ પ્રદર્શન ક્યાંક ને ક્યાંક અત્યારે ઉત્તર ગુજરાત પૂરતું છે, પરંતુ એને રાજ્ય લેવલે લઈ જવામાં આવશે અને ગેનીબેનને આવનારા સમયની અંદર સીએમના ચહેરા તરીકે આગળ વધારવાનું કામકાજ કોંગ્રેસ અને ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવે તો એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે જે આ શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે એના ઘણા બધા તર્ક વિતર્કો લોકો કરી રહ્યા છે, પરંતુ હું જે આપને જણાવી રહ્યો છું, સ્પષ્ટ જણાવી રહ્યો છું અને એકદમ ક્લિયર જણાવી રહ્યો છું કે એનો ક્લિયર એજન્ડા આ જ છે. સત્કાર સમારંભ જે રાખવામાં આવ્યો અને ઘણા બધા પ્રદેશના મોટા મોટા નેતાઓ આવવાના છે, પણ સત્કાર સમારંભ કોનો રાખવામાં આવ્યો છે? તો સત્કાર સમારંભ એ ગેનીબેનનો રાખવામાં આવ્યો છે. કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ સભા હોય, એમાં સત્કાર સમારંભ જેનો રાખવામાં આવે અને જેનું નામ હોય શક્તિ પ્રદર્શન એનું જ કહેવાય. અને તમને એક વસ્તુ જણાવી દઉં મિત્રો, ખૂબ જ બહોળી સંખ્યાની અંદર લોકોને ભેળા કરવાનો ટાર્ગેટ છે. હાલ ટાર્ગેટ એવો છે કે લગભગ શક્તિ પ્રદર્શન એ 5 લાખ લોકોની આજુબાજુ જઈ શકે, પરંતુ કદાચ જે મેદાનમાં રાખવામાં આવી છે મેદાનની કેપેસિટી જોતા કદાચ 1,00,000, 1.5 લાખ કે 2 લાખ
લોકોની આજુબાજુ પણ ગેનીબેનનું શક્તિ પ્રદર્શન થઈ જાય તો ગેનીબેન એ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજનો સૌથી મોટો ચહેરા તરીકે પ્રસ્થાપિત થઈ જશે, એમાં કોઈ નવાઈ નથી. અને જો ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચહેરા તરીકે ગેનીબેન પ્રસ્થાપિત થઈ ગયા તો આવનારા સમયની અંદર ગુજરાત લેવલે ગેનીબેનને કેવી રીતે પ્રસ્થાપિત કરવા અને કોંગ્રેસના સીએમ તરીકે ગેનીબેનને કેવી રીતે જાહેર કરવાનું એનું પ્લાનિંગ ચાલુ થઈ જશે. તો અત્યારનો જે પ્લાનિંગ ચાલી રહ્યું છે એ પ્લાનિંગ મુજબ તો ગેનીબેન પણ ઠેર ઠેર કલોલ, બહુચરાજી અને ક્યાંય ઠેર ઠેર જઈ મહેસાણા, બરોબર, ત્યારબાદ બનાસકાંઠા, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં જઈને જનસંપર્ક કરી રહ્યા છે અને જનસંપર્ક કરીને એમને જણાવી રહ્યા છે કે આપ મારી સભામાં આવો, મારી સાથે જોડાઓ, આપ મારી સભામાં આવો, મારી સાથે જોડાઓ. અને જે સમગ્ર ઠાકોર સમાજને એકતા કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. ને જે રીતે એકતા થઈ રહી છે એ પણ ક્યાંક ને ક્યાંક નવાઈ નહીં, ખૂબ જ સારી રીતે થઈ રહી છે. અન્ય સમાજોની સાપેક્ષે ઠાકોર સમાજની એકતા એ રાજકીય લેવલે ખૂબ જ સારી હોય છે. એ ક્યાંક ને ક્યાંક આ રૂપે ઉદાહરણ છે. કારણ કે આપણે જોયું છે કે અન્ય સમાજના કોઈ પણ એક નેતાનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય તો અન્ય બધા જ નેતાઓ વિરોધ કરતા હોય છે. ઠાકોર સમાજમાં પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે શક્તિ પ્રદર્શન ગેનીબેનનું છે, પણ એમના જ સમકક્ષ બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર આ બધા જ ગેનીબેનના સમકક્ષ છે. સાંસદ લડેલા છે, સાંસદ લડ્યા છે, ચંદનજી હમણાં લડ્યા, બળદેવજી ખૂબ જ મજબૂત છે. આવા બધા જ ઠાકોર સમાજના ચહેરાઓ ગેનીબેનને આટલા હાઇલાઇટ કેમ કરી રહ્યા છે? તો મિત્રો, એમને ખબર છે કે જો કોઈ પણ એક ચહેરાને પ્રસ્થાપિત કરવા માટે આપણે એને સાચા દિલથી મહેનત કરીશું, સમાજમાં સાચી રીતે મહેનત કરીશું ને સમાજ આપણને સાથ આપશે તો એ ચહેરો પ્રસ્થાપિત થશે તો આપણું પણ ક્યાંક ને ક્યાંક આગળ રાજકીય લેવલે કંઈક ચાલશે. અને જે રીતે આયોજન થઈ રહ્યું છે આ જ રીતે થઈ રહ્યું છે. ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ સાચાઈ રીતે આયોજન થઈ રહ્યું છે અને આયોજનનું આપ પરિણામ જોશો કે 29/9/2024ના રોજ પ્રગતિ મેદાનમાં કેટલી બધી પબ્લિક આવી અને ત્યારબાદ શું થયું એ એજન્ડા વિશે આપણે વાતચીત કરીશું એના પછી. પરંતુ અત્યારે આટલું જ. જે પ્લાનિંગ ચાલી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટા ગેનીબેનને ચહેરો જાહેર કર્યા બાદ ગેનીબેનનો સીએમ પદ માટેનો રસ્તો કેવી રીતે ક્લિયર કરવો અને કોંગ્રેસ પાર્ટી ઉપર એવું કેવી રીતે પ્રભાવ અને દબાવ છોડવું કે જેથી કોંગ્રેસ પાર્ટી એ ગેનીબેનને સીએમ નો ચહેરો બનાવવા માટે મજબૂર થાય અને એમને ચહેરા તરીકે પ્રસ્થાપિત કરે. આમ તો પાર્ટીઓનું કેવું હોય છે, કોઈ પણ પાર્ટીને કોઈ પણ સમાજનો મોટો ચહેરો મળી જાય તો એમને કોઈ પણ વ્યક્તિને સીએમ બનવામાં વાંધો હોતો નથી. કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એમને ખાલી એટલું જ હોય છે કે આપણી સત્તા જે તે જગ્યાએ કેવી રીતે જળવાય એના વિશે જ એવું ધ્યાન આપતા હોય છે. અને આવનારા દિવસોની અંદર આપણે જોઈશું કે કોંગ્રેસ પાર્ટી શું કરશે, ઠાકોર સમાજ આના પછી આગળના શું પ્લાન કરશે અને જે પ્રગતિ મેદાનમાં ગેનીબેનનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, શક્તિ પ્રદર્શન પછી શું તર્ક વિતર્ક આવવાના છે એના વિશે આપણે ડિટેલમાં નવા વિડીયોમાં વાતચીત કરીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી. આપ મારા વિડીયો મારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું. નમસ્કાર.